कंचन बेन हेठेથી ગીત માંથી આવીએ અરે કાઈ ને બાપ મને તો ગાંડી કોકડી એટલે બધા કે આગળ લે હોય તારે લેવા જ છે હું લેવાની ઘોડો ખોંદવા છે તારે મને નો ઘોડો ખોંદતા કેમ રાય કરતા આવડે ને આમ કરતા આવડે ના હા એમ કરવાનું તાલી છે ને માં કહીએ આમ મારે કેવો કોઈ કઈ જા આ તો હોઈ ગયા પ્રીતમ જમા હોઈ ગયા હા તો કેમ છો ફ્રેન્ડ મજામાં તો ફાઇનલી હાંજ થઈ ગયા હે આખા દી વહી ગયા હવે હાંજ થઈ ગયા હવે પ્લસમાં મારા ઘરે જોઈ છે અહીંયા મંડપ હતા ના ઓલા ભાઈ 1 કલાક વધારે રેવા ન દેતા એ ભગવાન એવા કરાતા હે नहीं तो पैसा बेगर रेवा थोड़ी होता है वरसाद એને ખોટું પોલારું ને તો હું ખાઈ ન દે હું તડકામાં ખુખવાડી દઉં ને તો ડબલ ભાડું દીધે ડબલ ભાડું શું કામ 2 મિનિટ વધારે થાય ને તો લઈને વહી જાયંગે ખોલીને કાઢી વાયદો હોય तो જો વાહન ઈકો ભાડે જાય કેટલું નહીં હોય તો જ નકર ન થાવ तो હું थोड़ी जगह आप जाते हैं એટલે आपको खबर तो फ्रेंड હું કહું કે अबे हांज થઈ ગયા હે ને તો માઈક ચાલુ કરીને બધાને બોલાવવાની છે કે હાલો ઘોડા ખૂંદવા કેમ કેમ ઘોડા ખૂંદે મને ખબર નથી તો હું એ જોઉં આપ લોગ જોઈએ મારા બ્લોગ માં બને રહીએ અત્યારે મારા માં સાંભળે છે ચલે જોઈ લીજે બધાય સાંભળે અહીંયા હા પ્રીતિ બોલે છે હા હું માં મારી સાંભળ રહી કેમ મુજાઈ ગયા શ્રીમત પૂરા છે કેમ મમ કેમ મમ ટેન્શન થઈ ગયા કે પૈસા કેટલા પૂરા થઈ ગયા હે એ પૈસા નું મારે કઈ ટેન્શન હોય જ નહીં મારે ટેન્શન માર કામ માં જાવું એવા તમારે કામ એવા પૈસા નું ટેન્શન હું લા લઉં જોઈ લીજે મારે ફૂઈ હોત આવી ગઈ હજી કોઈ તૈયાર નથી બધા આવી જાય કાઈ તો કેમ ચાલુ કરો જાકડી કઈ ના આગળ લખી ફોઈ આગળ બધા કહેતા હતા કે હાથ કરો મેં એક ચાલુ કરીને કે લખી ફોઈ હાલો લખી ફોઈ ને હાથ કિરા બગર લખી ફોઈ ઘરે આવી ગઈ હવે સરી બધાને હાથ કરીને બોલાવવાનું છે મારા સાહેબ ને ટેપ ચાલુ કરતા ન થાતા અરે મને આવડે હાલો આવી જાવ હા તો ચलिए तो હાલો कब से हुक्म ना पड़ रहे थे कि न थाता तो आली से ना આ ટેપ આપણી પાસે આપણું નથી બીક લાગે કોકનું સારા કરવાનું પ્રીતિ બહુ કે છે ચલો કરી દઉં છું તો આપણે તેને આ ટાપ પાડી દેવાની છે પછી પાડી દેવાની છે આ ટાપ પાવર આવ્યો નથી કેમ હજી આવી ગયો ડબલ નથી લા પીન પાસે એવી હા પિન છે પેલા નાખીને જોઈ લો હજુ આ બહુ સીટી વાગે ને હા તો આને કાઢો કાઢો આખા જેમ બોલી कॉपीराइट नो है આ તો આપણો આ તો બહુ બોલે આમાં કઈ નહીં ને લે પ્રીતિ હાલો છે हेलो सिक ठीक ठीक नो છે લે પ્રીતિ બોલ દે એક વાર બોલાવ લે આમાં હું પકડ્યા હું કહું લખી બોલ કે જોર ગમતી ને સંતમતી ને ઘણો બધું હાલો યાર गोमती संत હાલો गोमती संत સંતુ ઘણો બનવાલો ગમી ઘણો બનવાલો ગમી તમારે બળતે લે कंचन बेन हेठेથી ગીત માંથી આવીએ જેસી બેન દિયા જેસી બેન સાડા બેન सब लोग आइए माथे દિયા अबे के नहीं कहूं દિયા ને दया बिन का હા સહી અરે જાન ઓ હું કહું રાજી નહીં દિયા બેન દિયા બેન દયા બેન માંથી આવીએ મારા ઘરે ઘોડો ખુંદવાલો એમ કે સૌ માં ઘોડો ખુંદવાલો એમ સૌ મમ્મી ઘોડો ખુંદવા આવીએ અરે કાઈ ને બાપ મને તો ગાંડી કોકડી એટલે બધા કે આગળ લે હોય તારે લેવા જ છે હું લેવાની ઘોડો ખુંદવા છે તારે મને નો ઘોડો ખુંદતા કેમ રાય કરતા આવડે ને આમ કરતા આવડે ને હા એમ કરવાનું તાલી છે ને માં કહીએ આમ મારે કેવો આ તો ટાપ બગડી ગયા છે જોઈએ આમ રાખવામાં તોય બોલે આમ રાખવામાં તોય બોલે એવું છે કા આ ટાપ બગડી ગયા છે ને હમ અને બેસો ઓસા મધી મામી ક્યાંક મધી મામી હા મધી મામી જોરથી
મધુ મમ્મી આખા દી કાતી અહીંયા હાંજે ઘોડા કૂદવાઈએ દશામાં ઘરે આવી ગયા છે ને હવે છે ને આગળ બધા ધૂન લે રાસ લે આમ કેવું ઘોડો ખોંદે એવું કહેવાય ને તો બધા જો અહીંયા આવી ગયા છે કંચન ને જો કંચન કેટલી ઘડી હાથ કર્યો બેટા દિશામાં સારું છે તમે મને મોકલતો હતો એકલા ને હું એકલો ગયો તો મજા હોત હા તો અહીંયા તો પ્રીતિ તો હોઈ ગઈ છે તો જાગી છે હોઈ નથી જે ખાલે ખાલી આરોડતી હતી ઓ બે હાથ મૂકી હા હા કંચન બે હાથ લા પહેરા એવું છે ઠેક હાલો તમે હાડી પહેરી रात ना 11:30 हो गया है બધા ઘોડા ખોંદી ને બધા બેહી ગયા है प्लस में થાકી ગયા है माताजी वेगी अपने घरे तो कंचन बेन वेगी है चाय बनावा तो अबे चाय पी ले પછી બધા लोग जाए મને લાગે કે માइक ચાલુ છે પર બંધ છે હું જોતી थी तो બધા लोग મારા પર દાંત જોઈ છે અહીંયા બધા બેહા આ મારા સાહબ હું કર રહે હા ઊભા આ જાગવાની છે હો અમારું કામ નો એકલો જાગો જઈશું કે વ્યાજ જાગી જગાડવા પડશે બધા આ જો લીજી મારી મોટી નનદ હે ને કે હું તને જાગરણ કરાવું આ હું જાગરણ કરા રહી હું હા એ હોની બેન આ મહેંદી લુસાઈ ગયા હું મહેંદી લઈ લીધી હા આ જોઈ લીજો હું કરી એ બાપા હોની બેન મારી હોઈ ગઈ હતી આટલી જગાડવાના છે બધા કંચન બેન ચાય બનાવી તો બધા એને લોકો ચાય પી લે પછી જેને રૂકાવાનું હોય મારા ઘરે હોઈ જવાની આજ સુધી પછી હવે જવાની કા હું અંધોડું હોઈ જવાની નહીં કા જાગરણ કરવું કા જાગરણ કરાવવું ઈ તો પોતે આખો દી હું જાગરણ ન કરે કોણ આખો દી હું હોય કા હોતી હતી અહીંયા હોતી ને મેં સગાડે અરે જાવા દીસે આ પાવી તો હું હતી એટલે મને કેમ ખબર પેલા કે ફૂઈ આવી ગયા બોલ મને કેમ ખબર પડી કે આપ આવી ગઈ સગાડી માં કીધું જાગ તારે જાગવું પડે આખો દી રાખી રે કાઈ નહીં નીંદર આવે તો ઘડી લાંબી થઈ જવાની મીંદ્રા ને તો હું આટા મારી ગઈ મીંદ્રા આડે આવે મીંદ્રા તો આમાંથી આવે અહીંયા જાય આમ જાય તો હું આની આરે રહેતી કંચન આવી જશે ચાલ બધાને સા આપી જો ભાઈ મસ્ત મજાનો આમ લકી ભાઈ ને જલ્દી સા અપાય ને ઊંઘ આવી જાય કઈ નાખ્યો કે ઊંઘ આવે એવું સામાં હા ઊંઘ આવે જાતા ખટલામાં હા બસ હોય ડેલે ઘરે તો પોગી જાય ને ગાડી લઈને મૂકવા જવા પડશે પ્રીતિ તારે સા પીવો પડશે मुझको तो पीना पड़ेगा મારે પીવો છે સા થોડીક તો પીना पड़ेगा ना હા अच्छा એનું પાણી પીતા પીતી મરાઈ ગઈ સાવા દેશે આજે સવાર વધી છે પછી હાંજે સકરા હમણાં હમ પછી હારા થઈ ગયા ખાઈ લીધું સવારે હોઈ જાય સવારે हमारे हुई जाओ ना આખો દી હોઈ જાય अरे ना पीवा आपको पीवा तो लीजिए લાવ મારે તો સા પીવો છે आप लोग आइए हमारा अरे चाय पीवा બધા વાતો કરે છે ને હોતી જાગે છે तो जागो अरे वो जाइए भी- घर में रेवा એટલે હોઈ જાય તો કેમ તને જગાડીશું હું તો જાગું છું બે મને એમના નીંદર આવી હું આમથી આમ મોઢો નીંદર થોડી આવી અરે તને આખું કે તને નીંદર આવે એ ભગવાન ઉભા રે આ માન બધા આરો ના જવા જાગરણ કરે જવા જગાડે બધા મારા માં રાંદલ માન બધા આમ છે ને જવા બધા જાગરણ કરાવે જઈ લ્યો. આ જાગરણ કરાવે જો આ બધા જાગરણ કરાવે છે ભાઈ એક બે જણા ત્યાં બેઠા લાગુ અહીંયા મારી બેન મારા માં હા માં કે નજા ફોન બેન સ્પેશિયલ જાગરણ કરાવે આવ્યા છે ખુર આવે જાગરણ જો હા બધાના ઘરણ મરી જાય છે પ્રીતિ કે હું હોઈ જાઉં માં કે પીતી તને હું અનોટવા હાટું કરું માં એક દિન ખાઈ લીધા આ જાગરણ કોને છે આજ હોની મને ટીકી દઉં મૂઠા જોઈએ બગાડી દઉં હે મૂઠા બગાડ દઉં કેમ? કંકુથી આમ તો જોઈ કેવી ભર નિંદ્રમાં હલતા નથી આ જાગરણ કરાવે ટાઈમ તો દો તો તમે ટાઈમ કહી દો એ તો 12:15 થી છે આવા
એટલા બધા ઊંઘાર હા ભજન દેખો તો સાંભળો જવાય કંચન અહીંયા કાંઈ દાદરા વર ખાય છે હતા ને બધા નોખા નોખા વર ખાય અહીંયા આવો જાગરણ કરાવો અહીંયા જો ફોની બેન હોતા હોતા જાગરણ કરાવે પૂરી થઈ જા આ તો ઉઈ ગયા પ્રીતમ જમા ઉઈ ગયા હા જા. હવે જાઓ જે માં વિશે દિયા જગા રહી કઈ ખોટા બોલ રહી આ વિજય રાતના 2 વાગે મેંડી ખાવાનું ચાલુ કરી દીધું છે ભૂખ લાગી ગઈ છે હું ખાઉં છું કંચન આમ જો આમ આવી જાય બધા આટા મારતા મારતા આવે એટલે ખાઈ લો કા બહુ શક્કર આવે છે એક સફર ખાઈ દી શક્કર ચક્કર આવશે હવે જોઈએ ગાલા એ નહીં એવા થાય તો તો હવે એક મસ્ત ચા બનાવી દે ને હું જાઉં નહીં જાઉં આગળ ચા બનાવી દે પ્રીતિ કડી કાઈ ખમવા બનાવું અરે બનાવી દે કડી ખમવા જાઉં કંચન જો ભાઈ રાતે બધા પૂંજા પર લેવા મળ્યા છે પૂંજા પર હું પૂંજા પૂંજા ભાઈ રાતના 3 વાગે આમ જો બધા વાહિંદા ચાલુ કર્યા છે કંચન જ્યારે ઊંઘ ફૂલ આવે છે તો કંચન એમથી વાહિંદા કરાવું તો નીંદર ન આવે બાકી માથે બધા મારો ટેશન ઝોલા લે છે હોતા નથી હા અત્યારે કરી નાખે ને અત્યારે 3:30 વાગી જશે 3:30 કે 3 3:30 થઈ જશે અત્યારે અત્યારે બધું કરી નાખે ને પછી ઊંઘ આવે તો સુઈ જવાય ને સવારે બપોર સુધી એમ એટલે અત્યારે કરે મારે તો પીસી કરવી છે 3 વાગે પીસી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો ભાઈ અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે આખી રાત જાગી લીધા છે પણ સવાર દાદા કડે સુઈ ગયા તો કેટલા વાગી ગયા ટાઈમે ખબર નથી જાગીને દાદા આવ્યા તમે જાગીને નહીં હોય બાબા 10 વાગી ગયા 2 કલાકનો વધારે હોય તો મને લાગે કે 5 વખતા તો અત્યારે દાદા આવ્યા દાદા કહે તમે નાઈ નાખો તમે પાછો હોય ગયો દાદા આવ્યા નતા આપણે બીજા કામ હા દાદા સિગરેટ કે હાલે તો ફ્રેન્ડ હું આપણી માની ઘરે જાઉં છું પછી મારે આવવાનું નથી 5 તો રહી જાય એકલા તો ગામમાં અત્યારે છે તો નથી પાછો આવવાનું હોય છે લેવા જાય ભાઈ તેડવા મારે જવાનું હોય છે એ પણ દાદા આવે ને પછી બધું છે બધું એ થઈ જાય ને પછી જવાની પછી ખાઈને પીને મસ્ત મજાની રહેવાની પછી મોજ કરવાની પછી અહીંયા આવવાની કાંઈ બ્લોગમાં રહેતો ત્યારે ચા પીવો છે તમારે મને સાય નથી મને તો તબિયત બહુ ગયા તો સાહેબ તો ભૂખ લાગે ખાવું આખી રાત બહુ હેરાન કરી કાઢી ઉઈ જતા હતા બધા કેમ કેમ કાઢ્યું હા, કેમ? ઓલા ખાધેલા હોત ને તો માખી એમનું કાઢ્યું મને કાક ખાતે ઓલા કાક ખાધેલા નતા ને મજા નતા તેથી બેસવા કુલર તો ભાઈ આશા ને કુલર બધાને બેસવા જવાની હોય છે દાદાએ કીધું ફરી જત બેસવાની કીધું હાથ ઘર બેસવા હાથ ઘર તો કેટલા ઘરે જઈએ હાથ થઈ ગયા બધું કામ પતી ગયેલા છે હવે ના હવે 11:30 થઈ ગયા છે હવે હું જાઉં છું આપણી માની ઘરે હું જાઉં ભાઈ પ્રીતિ જાહે ને એવું બધું રિવાજ હોય છે કે પ્રીતિને પછી ના મોકલવાની પછી પાછું આ કપડાં ઉપડા બધું ના એનું કાઢીને દેતો આવવાનું પછી મારે જવાનું હોય તેડવા ના કપડાં છે ને પછી પાછું નાનું થાય ત્યારે લાવવાનું નહીં હવે લેવાની અહીંયા મૂકી દેવાની આપણે ગમે ના પછી મૂકી પહેરવાની આ હવે નથી પહેરવાની એવું બધું મને એવું ખબર નથી તો કાંઈ નહીં બ્લોગમાં રહેજો પ્રીતિ જાય છે અહીંયા આવે પછી હું જાય તેડવા પછી ફોન હું એટલા દી બાદ આવું પછી મારા બ્લોગમાં જોઈએ ફોન કરજે લાગે કે હું આપણા ગામમાં જાઉં એવા કર રહે ફોન કરીએ કરજે ફરાવતા કેવું તો પડે ને ભાઈ તું જા હાથ જજે ફોન કરજે તો હું આપણે નનદને લઈને જાઉં હા તો ચલીએ હું હવે જાઉં અને મોડી થાય જોઈ લીધે આઈ લેવા અહીં મને તો ફ્રેન્ડ હું ફાઇનલી અહીં આવી ગયું છું મસ્ત મજાની હું રેડી થઈ ગઈ પાછી આનું આ હાડીમાં હું બીજા હાડી નથી પહેરી ઓલા હાડી કાઢી પછી આ હાડી પહેરી નાખી હવે જમવાની તૈયારી થઈ ગયેલા છે તો જોઈ લીધે આ જમવામાં શું છે આ બટેટાનું શાક ભાત આ મગની શાક દાળ રોટલી એટલું છે પ્લસમાં છાશ હોત છે તો ચલીએ હું જાઉં જમવા આપ લોગ આઈએ બપોરના જમવામાં જો લીજે મારા બે ભાઈ હોતા વહેલા છે મારા પાસે હાલ દીકા હાલ ખાવા હાલ નથી ખાવા તારે જો લીજે બધા લોગ બેહી ગયા હે આઈ નથી ખાવાની આઈને નથી ખાવા તો ચલીએ હવે હું ખાઉં કેમ કે મને ભૂખ લાગી ખાઈને મસ્ત મજાની રેડી થઈ ગઈ તો હું મારા સાહબ આવી ગયા હે મને લેવા જોઈ છે આપી દે સપલા હસો મને તેડવાય હે મને તેડવાય હે એવા હું લઈને હે ગાડી 4 ટુ વ્હીલ આગુ જા ગામમાં ગાડી ન કર એવા તો ફ્રેન્ડ ચલીએ બે હું જાઉં अपना हाराનું ઘરે માની ઘરથી
मैं तो दाता है तो चलिए हो तो चलिए बाय बाय પ્રીતિ આપણી ઘરે આવી ગઈ છે પાછી પ્રીતિ નથી તેમ લાગે હું એકલો એકલો થયો ઘડીકમાં हंसे હા મેં કીધું ભાઈ એમ લાગે કાં જાવ ઘડી ત્યાં નાટા માર્યા પછી આવી ગઈ તો એમ લાગે છે કે આવી છે પ્રીતિ તો હવે ભૂખ લાગી ગઈ છે ને ઘરે બનાવ્યું છે રીંગણાનું શાક રીંગણા બટેટા ખાવા નથી રીંગણા હું ખાતા જ નથી ક્યારેક એવું હોય પ્રસંગ હોય ને થોડા ખાઈ લઈ એવું કહે નથી ખાતા પણ અત્યારે ઘરે રીંગણાનું શાક બનાવ્યું છે પણ આપણે નથી ખાવું આજે ખાધું છે રીંગણા અત્યારે રીંગણા પાછા એટલે નથી ખાવા તો પ્રીતિને કીધું 100 રૂપિયા તું મને દે હું કાં દાળ ભાત લઈ આવું કાં આલુ પરાઠા લઈ આવું એવું હલકું ખાવું છે બહુ કાંઈ અકેરે જાયગા કાંઈ ખાવાની ઈચ્છા નથી પણ થોડુંક ખાઈ લઉં પૈસા મેં કીધું હવે 50 રૂપિયામાં કેમ જાય આમાં શીખી છે તો કાંઈ નહીં ચાલશે દાળ ભાત કાં આલુ પરાઠા ગમે એક લઈ આવું ગાયગા ને ખાઈ લે 50 રૂપિયા कहाँ थी लेना है હોટલમાંથી લઈને આવી ગયો છું દાળ ભાત આલુ પરાઠા દહીં અહીંયા ખાઈ લે અહીંયા નથી हाँ तो खाई लीजिए घर में आ जाइए અહીંયા બહાર तो અંદર ओला ओला पत्थर ऊपर से અંદર બગડી છે ને बगड़े हूँ साइड में तो फ्रेंड जो लीजिए हूँ एकली एकली खाई नांगी न तो मारा साहब कह रहे हूँ तो तारा वाटे था तो મને પૂછી નહીં ખાવાની તમે હું કઈ તો જઈએ આપણે હોટલ થી લઈને ખાઈ તો ફ્રેન્ડ હવે મને નીંદર આવે મારા સાહબ ભલે એકલા એકલા ખાદ રહે હું જાઉં છું હુआ तो हमारा ब्लॉग पूरा जो लीजिए का लेक्चर फॉलो करते जाइएगा मिलते हैं और साहब मैंने तो जो लीजिए दांत काट रहे कह रहे यानी ब्लॉग में तो जाता आता બ્લોગ પૂરો કરતા ને બોલતો તો પર આપણે છે ને આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરી નાખો ચેનલ નવો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય बाय बाय